હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ સ્ટાન્ડર્ડ ગણિત. બરાબર. વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025-26. બરાબર, તમારી આવનારી પરીક્ષા માટે. પ્રશ્ન 2, પ્રકરણ 7, વિભાગ એ. ખાસ જણાવવાનું એ મિત્રો કે સ્ટાન્ડર્ડ ગણિતના વિડીયો દરરોજ 6:59 એટલે કે 7 વાગે દરરોજ સવારે મુકાઈ જશે. બરાબર, દરરોજ એક વિડીયો મૂકવામાં આવશે. બરાબર ને મિત્રો? ઓકે. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો, પ્રકરણ 7. એ જે છે અને બી છે ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ જણાવો. બરાબર. ઓકે, વિભાજન કરતા બિંદુઓના યામ માટે સૂત્ર તમને ખબર જ છે. હવે હું ડાયરેક્ટ કિંમત એમાં મૂકી દઉં છું. બરાબર, ચલો. વિભાજન કરતા બિંદુના યામ બરાબર. હવે જો 1:1 એટલે આ m1 અને આ m2 છે એટલે 1. x2 ની કિંમત લખો પ્લસ m2, પછી x1 ની કિંમત લખો એના છેદમાં m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 1. હવે પાછી m1 ની કિંમત, y2 ની કિંમત પ્લસ m2 ની કિંમત અને y1 ની કિંમત એના છેદમાં 1 પ્લસ 1. ચલો, 2 એકા 2 માઇનસ 2, 2 એકા 2 પ્લસ 2 ના છેદમાં 2, 1 એકું 1 અને 1 એકું 1 એના છેદમાં 2. -2 પ્લસ 2 0 થઈ ગયા. બરાબર, એટલે પેલું તો આખું 0 થઈ ગયું. -1 પ્લસ 1 એ 0 થઈ ગયા, તો બીજું પદ એ આખું 0 થઈ ગયું. તો જવાબ શું આવશે? 0 અને 0. એની પછી બીજો પ્રશ્ન છે કે ત્રિકોણના બે શિરોબિંદુઓ 3, 1 અને 1, 5 છે તથા તેનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે, તો ત્રિકોણનું ત્રીજું બિંદુ કયું હશે? બરાબર, ચલો હવે આપણે એ જોઈ લઈએ. હવે મધ્ય કેન્દ્ર તમને આપી દીધું છે, ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુના યામ કયા હોય? 0 અને 0 હોય. બરાબર. હવે x બિંદુ તમારે મેળવવું હોય તો x અક્ષ પરથી મળે. બરાબર, ચલો બધાએ x અક્ષનો સરવાળો કરો. બરાબર, શું કરીએ આપણે? x અક્ષનો સરવાળો કરીએ. 3 + 1. હવે x શા માટે? તો કે મારે ત્રીજું બિંદુ મેળવવાનું છે એટલા માટે. એ જ રીતે y માટે જોઈ લઈએ. 1 + 5 + y ના છેદમાં 2. એ રીતે થઈ જાય કે નહીં? તો કે હા. હવે x યામને સરખાવીએ તો 0 બરાબર 3 ને 1 4 + x ના છેદમાં 2. જો આ બાજુ આપણે y યામને સરખાવી દઈએ તો 0 બરાબર 5 ને 1 6 + y ના છેદમાં 2. બે ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં જાય? ગુણાકારમાં જાય. 0 × 2 0 થઈ જાય. +4 છે, આ બાજુ હવે તો કેવા થઈ જાય? -4 એટલે x બરાબર મેળા -4. બરોબર. એ જ રીતે અહીંયા +6 છે, આ બાજુ આવે એટલે -6. તો y બરાબર શું મળે? -6. 2 ક્યાં ગયા? અહીંયા ગુણાકારમાં આવ્યા એટલે 0 થઈ જાય. તો જવાબ આવે -4 અને -6. પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો. ઓકે, ચલો. હવે તમને બિંદુઓ આપ્યા છે 4, 0 અને 3, 0. શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ છે. બરાબર, શું કીધું છે અહીંયા તમને? ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. ઓકે, ચલો હવે આપણે એ જોઈ લઈએ. ત્રિકોણ છે તો આપણે AB, BC અને AC પહેલા મેળવવું પડશે. બરાબર, તો પહેલા એ મેળવી લઈએ. બરાબર, એ જો મળી જાય તો બધાનો કરી નાખીએ આપણે સરવાળો એટલે આપણને એ મળી જાય. ચલો પહેલા AB મેળવી લઈએ. તો AB માં ખાલી 4 જ છે, તો 4 નો વર્ગ અને વર્ગમૂળ એક સાથે હોય નીકળી જાય એટલે 4 જ આવે. BC બરાબર B અને C માં જો 3 એક જ છે, 3 નો વર્ગ અને વર્ગમૂળ એક સાથે એટલે નીકળી જાય તો 3 વધ્યા. હવે આવ્યા AC. બરાબર, તો 4 અને 3 છે, x અક્ષમાં 4, y અક્ષમાં x અક્ષમાં 3 અને y અક્ષમાં 4. બરાબર, ચલો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, સરવાળો કરો આવ્યા 25. કેટલા આવે? 5. પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુઓનો સરવાળો.
4 + 3 + 5 બરાબર થાય 12. તેથી પરિમિતિ થશે 12 એકમ. ચોથો પ્રશ્ન તમને અહીં આપેલો છે મિત્રો. બરાબર, ચલો સેજ આપણે આ બાજુ લઈ લઈએ. ઓકે, ચલો A0 અને 5, 3 અને 0 સી બિંદુ પણ આપ્યું છે. શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. બરાબર, તો ચલો એના માટે આપણે લખી શકીએ. આપણે શું લખીશું જોઈએ. ચલો પહેલા AB મેળવવાનું, પછી BC અને પછી AC. બરાબર, તેથી ખબર પડશે કે તમને આ ત્રિકોણ જે છે એ કેવું છે. તો જોતા જ ખબર પડે. જો x અક્ષ ઉપર 3 છે ને y અક્ષ ઉપર 5 છે, એવું જ અહીંયા C બિંદુ છે 3 અને 5. બરાબર, તેથી આપણે આ રીતે લખીએ. ચલો AB બરાબર 3 અને 5, 3નો વર્ગ પ્લસ 5નો વર્ગ બરાબર 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. કરો આપણે તો તમારે સરવાળો કરો, આવ્યા 34. એ જ રીતે BC મેળવી લઈએ. બરાબર, ચલો B અને C. તો તમે એમાં જોઈ રહ્યા છો B અને C માં 3માંથી 3 જાય, 0 એટલે 0નો વર્ગ અને 5નો વર્ગ બરાબર કેટલા થશે? તો કે √25નો વર્ગ થાય. નથી કરવો, ઘડીક આમને એમ રહેવા દઈએ. એ જ રીતે AC જોઈએ તો જો A અને C માં 5માંથી 5 જાય 0 અને x અક્ષ આવશે 3. બરાબર, 0નો વર્ગ 3 તેરી 9. તો લખીએ ચલો કે AC પ્લસ BC બરાબર AB થાય છે. કેમ મને ખબર પડી? વર્ગ કરી નાખો બધાયનો. જોવું જોઈએ. AC બરાબર 9. જો વર્ગ છે, AC નો વર્ગ કરું એટલે શું આવી જાય? ખાલી 9 આવે. BC બરાબર 25 અને AB કેટલા છે? 34. સરવાળો કરો તો શું થાય? 34 બરાબર 34. એનો મતલબ એ થયો કે પાયથાગોરસ પ્રમેયનો અહીં ઉપયોગ થાય છે, અહીં એ નિયમનું પાલન થાય છે. તો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હશે. પાંચમો પ્રશ્ન અહીં આપેલો છે મિત્રો, જોઈ લઈએ. જો A પછી B અને C એ ત્રિકોણ ABC નું શિરોબિંદુ છે ને C માંથી દોરેલ ત્રિકોણ ABC ની મધ્યગામી લંબાઈ ખાલી જગ્યા થાય. તો જો આવું એક ત્રિકોણ છે જે હું અહીંયા દોરું છું. બરાબર, અહીંયા નામ A, B અને C આપી દઈએ. આ એની મધ્યગા છે. બરાબર, હવે અને અહીંયા બિંદુ D છે. આપણને એવું કીધું છે કે મધ્યગાની લંબાઈ આ મેળવવાની છે. હવે જો C ના યામ આપણી પાસે છે 5 અને -8. D ના યામ આપણી પાસે નથી, પહેલા એ મેળવી લઈએ. તો A B નું મધ્ય બિંદુ D થાય કે નહીં? તો D ના યામ કેમ મળશે? x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2 આમ મળી જાય. તો A અને B માં x નો સરવાળો માઇનસ છે એટલે નિશાની માઇનસ મૂકવી પડશે. -4 હતા એટલે. તો સેમ અહીંયા એમ જ થશે. બરાબર, ચલો 2/2, 2/2, 1 × 1 અને 1 × 1. તો D ના યામ શું આવ્યા તમને? અહીંયા 1 અને 1 મળ્યા. હવે જો D ના યામ તમને મળી ગયા. બરાબર, તો હવે તમે અંતરસૂત્રની મદદથી મધ્યગાની લંબાઈ તમે મેળવી શકો છો. બરાબર, અંતરસૂત્રનો ઉપયોગ કરો. ચલો 1 - 5નો વર્ગ પ્લસ 1 - પ્લસ 8નો વર્ગ. બરાબર, ચલો 1 કેવા છે? માઇનસ છે કે પ્લસ છે? મોટા 4 છે એટલે 1 અહીંયા માઇનસ આવશે. બરાબર, એટલે આ માઇનસ આવશે. ચલો હવે 5માંથી 1 જાય, 4નો વર્ગ પ્લસ 8માંથી 1 જાય એટલે 7, 7નો વર્ગ ચોકે ચોકે 16, 7 7 49. બરાબર, એટલે સરવાળો કરો, જવાબ આવ્યો 85. તો તમારો √85 જવાબ સાચો થાય. એની પછી પ્રકરણ નંબર 3. બરાબર, ચલો એના માટે અહીં આપેલું છે તમને. પહેલો પ્રશ્ન આપ્યો છે પ્રચલિત સંકેત મુજબ જો x બાર બરાબર, ઓકે, અહીંયા આમાં એ ગોતવાનું છે ને. આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi UI એના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બધાની કિંમતો મૂકીએ. ચલો 28.2 એ આપણે જોઈએ છે 16/50 ગુણ્યા 10
0 0 નીકળી જાય, 16/5 વધ્યા, કરી આપણે એનો ગુણાકાર. ચલો 16/5 છે, કરો ગુણાકાર. 3.2 ને આ બાજુ મોકલો. 28.2 માંથી 3.2 બાદ કરો. કેટલો જવાબ આવ્યો? 25.5 બરાબર એ જવાબ આવે. એટલે 25.5 તમારો જવાબ. બીજો પ્રશ્ન છે, જો અવલોકનો 36, x, 20, 28, 14 અને y નો મધ્યક 22 હોય તો x પ્લસ y બરાબર કેટલા? હવે જો અહીં અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6 યુગ્મ સંખ્યા છે. કેવી સંખ્યા છે? યુગ્મ. બરાબર. તેથી મધ્યસ્થ બરાબર શું, પહેલા તો આ જે મધ્યસ્થ આપ્યો છે ને એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો. બરાબર. જો સૌથી નાનું કોણ છે? બરાબર, એ રીતે આપણે લેવાના. ઓકે, ચલો. અચ્છા, ઓકે. આ મધ્ય ક આપ્યો છે ને, મધ્યસ્થ નથી ગોતવાનો, આપણે મધ્ય ક ગોતવાનું છે. મધ્યક માટે તો સાવ ચેલું. ચલો, મધ્યક બરાબર બધા જ અવલોકનો જે છે ને એને મૂકી દો. +14 પ્લસ વાયના છેદમાં કુલ કેટલા અવલોકન છે? 6. મધ્યક મેળવવાનો છે એટલે આ રીત કરવી પડશે. બરાબર. ઓકે, ચલો. હવે મધ્યક તમને આપ્યો છે 22. આ બધાનો સરવાળો થાય 98 પ્લસ x પ્લસ વાયના છેદમાં 6. 6 ને આ બાજુ મોકલીએ તો 22 ગુણ્યા 6 બરાબર 98 પ્લસ x પ્લસ વાય. 22 ગુણ્યા 6 132. 98 ને આ બાજુ મોકલો એટલે માઇનસ. જો x પ્લસ વાય જ મેળવવાનું હતું, કરો બાદ બાકી, જવાબ આવ્યો 34. તો જોવું જોઈએ ઓપ્શનમાં 34 આપ્યા છે. હા. ત્રીજો પ્રશ્ન છે, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો સંબંધ અહીં દર્શાવ્યો છે. તો m-x બારના છેદમાં z - m કઈ રીતે આવે? તો જો એક્સપ્લેન હું કરવાની ટ્રાય કરું છું. m બરાબર 3m - 2x બાર આપણી પાસે છે જ તે. તો આને કંઈક આવી રીતે લખી શકાય, -m 2m - 2x બાર તરીકે લખી શકાય. તો કે હા. ચલો, આ તો આપણને ખબર જ છે. બરાબર. તો બંને બાજુ 2m - x બાર વડે ભાંગતા. જો આપણે એની વડે ભાંગીએ, અહીંયા 2 સામાન્ય નીકળી જાય એટલે કાઉન્સમાં વધશે m - x બાર. આ રીતે જ વધવાનું છે. બરાબર. તો ડાયરેક્ટ એના વડે જ અહીંયા ભાંગી નાખું છું. બરાબર. m - x બાર બરાબર 2m - x બાર એના છેદમાં 2m - x બાર. આ તો હાવ નીકળી જાય. બરાબર. તો આ ગુણાકારના સંબંધમાં છે, એને આ બાજુ મોકલી દો એટલે કયા સંબંધમાં વયું જાય? ભાગાકારમાં વયું જાય. અચ્છા, ગુણાકારમાં વયું જાય કે નહીં? તો કે હા, m - x બાર. આટલું થયું. ઓકે, ચલો. હવે આપણે કઈ રીતે અહીંયા દર્શાવવાનું છે? તો કે m ના છેદમાં, હવે આ સાઈડ લખું છું. બરાબર. થોડું m - x બારના છેદમાં z - m બરાબર m - x બારના છેદમાં 2m - x બાર. ઓકે, ચલો. હવે આ તો બંને નીકળી જવાના છે. બરાબર. તો વધશે શું? જે વધે એ આપણે લખી શકીએ. બરાબર. ઉપર શું વધ્યું? m - x બાર. નીચે શું વધ્યું? z - m. બરાબર. 1/2. તો તમારો જવાબ શું આવશે? 1/2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1/2. પણ હું એમ કહું છું, આટલા એક્સપ્લેશન આટલું બધું જે છે એ કરવાની જરૂર નથી. ખાલી 1/2 જવાબ યાદ રાખી લો. બરાબર મિત્રો. પ્રશ્ન નંબર 4. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 27, 28, 29, x પ્લસ 5, x પ્લસ 8, 33, 34 અને ઓકે 37 નો મધ્યસ્થ 30.5 x બરાબર ખાલી જગ્યા. તો હવે જો કુલ અવલોકન કેટલા છે? 8 છે. 8 કેવી સંખ્યા છે ભાઈ? યુગ્મ સંખ્યા છે. તો જો આપણે મધ્યસ્થ મેળવવો હોય તો એના માટે આ સૂત્ર આવે n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન.
આવા બે સૂત્ર તમારે આવશે, એના છેદમાં 2, બરોબર. ઓકે, હવે n ના છેદમાં n બરાબર કેટલા છે? 8. 8 ના છેદમાં 2 એટલે કેટલા આવે? 4. તો કે ચોથું અવલોકન પ્લસ 4 પ્લસ 1 કેટલું થયું? પાંચમું અવલોકન એના છેદમાં 2. હવે આપણે બધા એની કિંમત મૂકતા જઈએ, બરાબર. ચોથું અવલોકન કયું છે? x પ્લસ 5. મધ્યસ્થ કેટલો આપ્યો છે? 30.5 પ્લસ પાંચમું અવલોકન x પ્લસ 8 અને એના છેદમાં 2. 2 ને આ બાજુ મોકલો તો ક્યાં જાય? ગુણાકારમાં જાય. તો x પ્લસ x કેટલા થયા? 2x પ્લસ 8 ને 5 13. ગુણાકાર કરો તો 61, બરાબર. 13 ને હવે આ બાજુ મોકલો, 61 માઇનસ 13 બરાબર 2x, બરાબર. ચલો હવે એમાંથી હવે શું કરવાનું છે? તો કે બાદબાકી કરી નાખીએ, બરાબર. 61 માંથી 13 કાઢો, હાલો ફટાફટ. ચલો 11 અને અહીંયા આવ્યા 5, 8 આવશે, અહીંયા આવશે 4, 38 આવ્યા ને. તો 38 બરાબર 2x, તો x બરાબર 38 ના છેદમાં 2 આવશે, બરાબર. ઓકે, 38 ના છેદમાં 2 છે તો આપણે એને 2 વડે ભાંગી નાખીએ, તો જવાબ આવ્યો 24. તો x બરાબર તમને જવાબ મળી ગયો 24. તો જોવું જોઈએ તમારે x જ મેળવવાનું હતું, તો કે હા, તો આપણે x બરાબર જવાબ મળી જશે 24, જે તમને અહીંયા ઓપ્શનમાં આપેલો છે, બરાબર. એની પછી પ્રશ્ન નંબર 5. જો અવલોકનો 15, 17, 23, 18, 28 છે, 23, 25, 19, 28 x નો બહુલક 23 હોય તો x પ્લસ 5. હવે જો પહેલા તો બહુલક 23 હોય તો કીધું છે, બરાબર. તો જો અહીંયા સૌથી બે વખત 23 છે, પછી બીજું કોણ 2 વખત છે? 28 છે. તો x બરાબર 23 હોય ને તો જ બહુલક ગણાય, બરાબર. કેમ કે 28 એ 2 વખત છે, 23 એ 2 વખત છે. અહીંયા 23 હોય તો જ બહુલક 23 ગણાય. તો એનો મતલબ એ થયો કે બહુલક કેટલો છે એનો? 23 થાય. કેટલો છે? 23. તેથી x બરાબર શું આવે? 23 આવે. તો આપણને પૂછ્યું છે x પ્લસ 5, તો 23 પ્લસ 5 સરવાળો કરો, કેટલા આવ્યા? 28 આવ્યા. તો તમારો જવાબ 28 આવશે. ચલો હવે પ્રકરણ નંબર 14 જોઈ લઈએ. ઓકે, ચલો સૌથી પહેલો પ્રશ્ન છે કે જો ઘટના એ નહીંની સંભાવના આટલી હોય તો ઘટના એની સંભાવના કેટલી? તો કે જો એ નહીંની સંભાવના પ્લસ એ હોય તેની સંભાવના બરાબર 1. હવે આ કોની સંભાવના છે? એ નહીંની, અને આ એ છે એની સંભાવના છે, બરાબર. નહીંની સંભાવના 5 ના છેદમાં 1 છે, આ મારે જોઈએ છે બરાબર 1. તો 5 ના છેદમાં 9 આ બાજુ આવે કે નહીં? તો કે હા, માઇનસમાં આવી ગયું. 9 એકા 9, 9 માઇનસ 5 ના છેદમાં 9, તો 4 ના છેદમાં 9 તમારો જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન છે કે પાસાઓને એકવાર ઉછાળતા તેની ઉપર 7 મળે. હવે જો પાસાના પરિણામ લખું ને તો આવા હોય 5 અને 6. કુલ 6 પરિણામ હોય તો એના ઉપર 7 તો ક્યાંય આવ્યો જ નહીં. 7 નો આવ્યો તેનો કેટલી સંભાવના હોય એની? 0, બરાબર. હવે અહીંયા જો શું આપ્યું છે? PA માઇનસ PA બરાબર 1/6 હોય તો PA આ તમારે મેળવવાનું છે, બરાબર. ઓકે, ચલો હવે જો અહીંયા જે આપેલું છે એ સમીકરણ આપણી પાસે છે તે ઓલરેડી, બરાબર. તો લખીએ, ચલો. PA માઇનસ PA બરાબર 1/6, અને આપણી પાસે હજી એક બીજું સમીકરણ છે તે જે તમને ખબર જ છે કે PA પ્લસ PA બરાબર 1. આ બંનેનો સરવાળો કરો, અહીંયા આવી જા 2PA. આ તો બંને કેન્સલ થઈ ગયા, બરાબર. આ બંનેનો સરવાળો થાય 1/6 પ્લસ 1, તો 2PA બરાબર 6 એકા 6, 6 ને 1 7,
7 છેદમાં કેટલા આવ્યા? 6 આવ્યા, બરાબર. પી એ બરાબર 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો પી એ બરાબર 6 દુ કેટલા થાય? 12. તો 7/12 તમારો જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન છે કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી? હવે તમને ખબર છે કે ફેબ્રુઆરી મહિનામાં 28 અથવા તો 29 હોય છે, 29 દિવસ હોય છે, પણ લીપ વર્ષ છે, બરાબર, એટલે 29 દિવસ એમાં આવશે, બરાબર. કેમ? લીપ વર્ષ છે એટલા માટે, બરાબર. ઓકે, ચલો. તો આ જે 29 છે એને આપણે 7 વડે, કેમ કે અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે 7 વડે ભાંગી નાખીએ. 7 ચોક 28, કેટલા એવા? 1. તો કુલ 4 અઠવાડિયે તો વ્યવસ્થિત છે, બરાબર, પણ 1 દિવસ વધારાનો છે. તો હવે ગુરુવાર આવેની સંભાવના કેટલી? તો કે 1 દિવસ વધારાનો હોય તો 1 જ હોય, અને અઠવાડિયામાં કુલ કેટલા દિવસ હોય? 7. તો 1/7. એની પછી 5મો પ્રશ્ન છે. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. તો જો એ કઈ રીતે મળશે? તો કે સંભાવના પહેલા તો બરાબર ખરીદેલી ટિકિટ એના છેદમાં કુલ ટિકિટ. આ સૂત્ર આપણને ખબર જ છે, બરાબર. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ખરીદેલી ટિકિટ કેટલી છે? તો કે આપણે જોઈએ છે, સંભાવના 0.07 આપી છે. ચલો, એના છેદમાં 6000. તો 6000 ગુણ્યા 0.07 છેદમાં 100 મૂકી દઉં એટલે ખાલી 7 જ અહીંયા લખવા પડે, કેમ કે 2 પછી પોઈન્ટ છે એટલે છેદમાં 2 આવી જાય. 7 છંગ 42 અને અહીંયા એક 0 છે, લગાવી દઈએ, 720 થશે, બરાબર. તમારો જવાબ 420 આવ્યો, બરાબર. તો કુલ 420 ટિકિટ ખરીદી હશે. ઓકે મિત્રો, આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. તમે જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.